કે પેટ્રોલ ડીઝલની અછત છે ને એ છોડી દો એક વખત. લોકોને સરકાર ઉપર ભરોસાની જ અછત છે, ભરોસો જ નથી. ઘટના ચાહે કોઈ પણ બને, સરકારથી કંઈ થતું જ નથી. અને ભાષણો એવા મોટા કે જાણે આ જ સરકાર છે એ જ આખી દુનિયાની અંદર છવાઈ જવાની છે. મહેશ મકવાણાથી આપણે શરૂ કરીએ, કરશનબાબુ ભાદરકા, રાજુ કરપડા, તમામ જે સારા મોટા નેતાઓ છે તે તો નીકળી રહ્યા છે અને આક્ષેપ એક જ વ્યક્તિ ઉપર થઈ રહ્યા છે, ગોપાલ ઇટાલિયા. તો ગોપાલભાઈ કેટલા મજબૂત ગણાય? જ્યાં ઘા લાગે ને એ જગ્યા મજબૂત હોય તો જ ત્યાં ઘા મારવાનો ને. જે ત્રણ વસ્તુ અમારી પાસે એટલે કે આમ આદમી પાર્ટી પાસે છે એ ત્રણ વસ્તુ તમે જેના નામ બોલ્યા મહાપુરુષોના, એ બધા મહાપુરુષોને આપેલું જ છે. હમણાં જે સભાઓ થઈ એના સ્ટેજ ઉપર બેઠેલા માણસો કોણ હતા જોયા તમે? હું તો તમને વેદનાની વાત કરું, છોડો ને આપણે એ બધી ક્યાં, અમે થોડા નવરા છીએ એ વાતો કરવા. શુદ્ધ ગુજરાતીમાં વાયડીનો કોઈ પણ થાય એને મોઢા ઉપર આ વિડીયો મારવાનો, ડાચું ભાંગી જવું જોઈએ. અમે કોઈ એવા હાલી મવાલી નથી ભાજપવાળાથી ફાટી પડીએ ને ભાગી જઈએ. અમે થોડા કાંઈ રેલવે સ્ટેશને બેઠા બેઠા માગી બીડીઓ પીએ છે, ગમે એની ચર્ચા. અમારી કોઈ વેલ્યુ છે ભાઈ? અને સંઘર્ષથી આ ઇજ્જત કમાણા છે. આ ઇજ્જત સંઘર્ષથી કમાણા છે. અહીં નામ લેવા હોય ને, અમારા મોઢે નામ લેવડાવવા હોય તો સંઘર્ષ તમારે કરવો પડે, તો અમારા મોઢે તમારા નામ આવે. હવે સરકારે શું કર્યું? તમારે લગ્ન ન કરવા હોય તો તમે લિવ ઇન રિલેશનશીપ કરી શકશો. એટલે કોન્ટ્રાક્ટ સાથે રહેવાનો, કરાર. 2 વર્ષ ભેગું રહેવું છે, 3 વર્ષ રહેવું છે, 4 વર્ષ રહેવું છે, 5 વર્ષ, કેટલા વર્ષ રહેવું? આ જીવન કાંઈ કોન્ટ્રાક્ટ છે? કે લિવ ઇન રિલેશનશીપમાં જે કપલ આવશે એને જે સંતાન થશે એ કાયદેસરનું સંતાન ગણાશે, લીગલ. લગ્ન થયા નથી, છોકરા લીગલ. આ યુસીસીની કલમ 396માં લખ્યું છે. તો સરકારે યુસીસીના માધ્યમથી અવડો મોટો દરવાજો ખોલી નાખ્યો છે જ્યાં સમાજ હેરાન થવાનો છે. હજુ જોજો ભવિષ્યમાં હિન્દુ મુસલમાનની તો વાત છોડી દો, પહેલાં તો આ થવાનું છે. સરકાર એમ કહે છે યુસીસીના કાયદાની કલમ 396 કે આ છોકરા માન્ય છોકરા ગણાશે. હવે ઓલા બંનેને ડખો થયો, એ બંને છૂટા પડી ગયા. છૂટાછેડા તો લેવાના નથી કેમ કે લિવિંગ છે. છોકરાનું શું? એ છોકરો કમલમમાં મૂકી આવવાનો, ભાજપના ખોળે બેહાડ દેવાનો. અને દરેક ભાજપના જિલ્લા પ્રમુખોએ દર વર્ષે સમારંભ રાખવાનો, ખોળે બેહાડવાનો સમારંભ. લિવિંગથી જેટલા છોકરા પેદા થાય એ બધા લઈ લેવાના અને ભાજપવાળા એને મોટા કરવાના, ભણાવવાના, પેજ પ્રમુખ બનાવવાના. કોઈને ખબર નથી કયું કામ સારું છે, ઇવન ભાજપના નેતાને નથી ખબર. હવે મારે તો કેમ તમને કેવું કયું સારું લ્યો નહીં. મારો ફોન એવો છે કે મારી પાસે એક જ નંબર છે, 2 નંબર હું રાખતો નથી કેમ કે હું 2 નંબરીયો માણસ નથી. સિંગલ નંબર છે. ઓલ ગુજરાતમાં લગભગ મારો નંબર બધા પાસે, મારા પોતાની ફોન બુકમાં. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે છે તેમણે આજે રાજકોટની અંદર એક પત્રકાર પરિષદ કરી હતી અને તેમાં જે રાજ્ય સરકાર દ્વારા જે ગનના લાયસન્સ આપવામાં આવ્યા છે તેમને લઈને આ મુદ્દો જે છે તે ચર્ચા કરી હતી. આપણી સાથે અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા છે. સ્વરાજમાં આપનું સ્વાગત છે. ગોપાલભાઈ, તમે જે આખો ગનનો મુદ્દો લઈને આવ્યા છો એ મુદ્દો શું છે અને તમારી આ બાબતે માંગ શું છે? મુદ્દો ગનનો નથી, મુદ્દો સરકાર ઉપર જનતાના અવિશ્વાસનો છે. ગઈકાલે વિધાનસભાની અંદર એક પ્રશ્ન પેટ્રોલ ડીઝલનો તંગીને અછત જે છે લાઈનો લાગે છે ને એનો મુદ્દો આવ્યો, એની ચર્ચા હાલતી હતી. એમાં ઊભા થઈને દરેક ધારાસભ્યો સરકારને, વિરોધ પક્ષના હોય એ સરકારને એમ કહેતા હતા કે ભાઈ પેટ્રોલ ડીઝલની તંગી છે, અછત છે, લાઈનો લાગી છે, સરકાર કાંઈ કરતી નથી વગેરે. સામા પક્ષે ભાજપના મંત્રીઓ એનો જવાબ આપતા હતા કે ના તંગી નથી, કોઈ અફવા ફેલાવે છે, નામ છે ને તેમ છે. એટલે ખાસ એવો ભાર આપતા હતા કે કોઈક લોકો અફવા ફેલાવે છે ને એના કારણે લાઈનો લાગે છે. મેં હાથ ઊંચો કર્યો એટલે મને બોલવાની તક મળી. મેં એમ કીધું કે પેટ્રોલ ડીઝલની અછત છે ને એ છોડી દો એક વખત. લોકોને સરકાર ઉપર ભરોસાની જ અછત છે, ભરોસો જ નથી. મુખ્યમંત્રીએ, નાયબ મુખ્યમંત્રીએ, ગૃહમંત્રીએ, પુરવઠા મંત્રીએ, પુરવઠા સચિવે, વિવિધ કલેક્ટરોએ, વિવિધ આગેવાનોએ, આટલા બધા લોકોએ પ્રેસ કોન્ફરન્સ અને વિડીયો બનાવીને કીધું કે અછત નથી, વાંધો નથી, છતાંય લાઈનો લાગે છે. એનો અર્થ એમ કે મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી કે સરકાર ઉપર કોઈને ભરોસો નથી. આનો અર્થ એવો થયો. એવી જ રીતે વિધાનસભામાં મારો પ્રશ્ન હતો કે સુરત અને અમદાવાદ આ બંને આખા જિલ્લાઓમાં હથિયાર લાયસન્સો કેટલા લોકોએ લીધા? તો ગૃહમંત્રીએ મને લેખિતમાં આપ્યું કે 8000 લોકોએ છેલ્લા 2 વર્ષમાં હથિયાર લાયસન્સો લીધા.
અને હજુ નવા લોકોએ અરજી આપી છે, લગભગ અંદાજે 800-900 જેવા નવા વ્યક્તિઓની અરજીઓ પેન્ડિંગ છે. 8000 જેટલા લોકોએ માત્ર 2 જિલ્લામાં રિવોલ્વરના લાયસન્સ લીધા. કોઈ સિક્યુરિટી ગાર્ડના લાયસન્સની વાત નથી, એક્સ આર્મીની વાત નથી, કે કોઈ પાક રક્ષણ ભૂંડ રોજ ભગાડવાના લાયસન્સ નહીં, માત્ર પોતાના વ્યક્તિગત જીવનો બચાવ કરવા માટે જે લાયસન્સ મળે છે એવા 8000 લોકોએ સુરત અને અમદાવાદમાં લાયસન્સ લીધા. એનો સીધો અર્થ એ થયો કે લોકોને હવે પોલીસ ઉપર કે સરકાર ઉપર વિશ્વાસ નથી. મારા હાથમાં બંદૂક હશે તો જ હું બચાવ કરી શકીશ, બાકી પોલીસ મને બચાવશે એવું કાંઈ થવાનું નથી. એનો અર્થ એ નીકળ્યો. આમાં રાજકોટના લાયસન્સ, મોરબીના લાયસન્સ, ભરૂચના, વલસાડના, એની તો વાત જ નથી. તો 2 જિલ્લામાં 8000 છે તો 33માં કેટલા? હું એમ માનું છું કે 2 થી 3 લાખ લોકો હશે જે લાયસન્સો લઈને ફરતા છે અંદાજે. પણ આ જે લાયસન્સો છે એ તો આમ જોવો તો બિલ્ડરો છે, મોટા ખેડૂતો છે, તેમને જ આપેલા છે, જેને આપ્યા, જેને જરૂરિયાત છે, કે ભાઈ એવું કહે છે કે અમે અનસેફ છીએ, અમારે જરૂરિયાત છે. અનસેફ છે એટલે જ લાયસન્સ આપ્યું ને. તમે સરકાર હોવા છતાં અનસેફ છો ને. પોલીસ છે, પહેલાં તો PSI છે, PI છે, DYSP, SP, DIG, IG, DG, હોમ સચિવ, હોમ મંત્રી, મુખ્યમંત્રી, આ બધું જ છે. પછી તમે અનસેફ છો એટલે જ તમને લાયસન્સ આપ્યું ને ગનનું, કે આટલા બધા માણસો બેસાડ્યા છે. એ બધા જ લોકો હવે કાંઈ કામના નથી. તમે રિવોલ્વર લઈને ફરો ને તમારું તમે જોઈ લેજો. 6.5 કરોડની જનતાની અંદર તો 1 લાખ 1.5 લાખ લાયસન્સ તો હોય ને, ન હોય? તમારું શું માનવું? મારું એવું માનવું છે કે તો સરકારે એવું કહી દેવું જોઈએ કે કાયદો ને વ્યવસ્થા છે એ 100% નિષ્ફળ ગઈ છે. તમે જે દાવો કરો છો કે ગુજરાત એટલું સુરક્ષિત છે, એટલું સુરક્ષિત છે, એટલું સુરક્ષિત છે, ક્યાંય કોઈ તકલીફ નથી, પાછા તમે લાયસન્સો આપો છો. લાયસન્સ શેના આધાર ઉપર અપાય? થ્રેટ એસેસમેન્ટ. થ્રેટ એસેસમેન્ટ એટલે શું? કે તમારી ઉપર કોઈ ભય છે કે નહીં. જેની ઉપર ભય છે એને જ સરકાર લાયસન્સ આપે છે. હવે લોકશાહી છે, સરકાર છે, IB, CID, SOG, ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ બધું જ છે, છતાંય તમારો જીવ બચાવવાનો ભય છે ને તમને, અને એટલે હવે તમે રિવોલ્વર લઈને ફરો છો. એનો અર્થ એ થયો કે તમારી ઉપર જે ભય છે એ ભય સરકાર દૂર નથી કરી શકતી, માટે તમને બંદૂક આપી દીધી કે અમારથી કાંઈ નહીં થાય, લો આ બંદૂક લઈને ફરો, કાંઈ થાય તો જોઈ લેજો. અને આવું શું કામ થયું એ હું તમને કહું. આખા ગુજરાતની પોલીસ અત્યારે તમામ જિલ્લામાં, મેં પ્રેસ કોન્ફરન્સમાં આખું લિસ્ટ આપ્યું, તમામ જિલ્લામાં SP, DYSP લેવલના અધિકારીઓ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હેરાન કરવા, ધમકી મારવી, ખોટી FIR કરવી, એમની પાસેથી એમને દાબદબાણમાં લઈ મોબાઈલમાંથી કેન્ડિડેટનો ડેટા કાઢવો, લેપટોપો લઈ લેવા, આ ધંધો આખા ગુજરાતમાં હાલે છે. શું કારણ આની પાછળનું? કેમ તમે આમ આદમી પાર્ટીની વાત કરો છો, કેમ તમને ટાર્ગેટ કરે? કેમ કે અમે ભાજપ સામે લડીએ છીએ, અમે ભાજપને ચેલેન્જ આપીએ છીએ, અમે ભાજપના કાંડ ઉઘાડા પાડીએ છીએ, વિધાનસભાથી લઈને સડક સુધી અમે એની સામે પડ્યા છે. એટલે આખા ગુજરાતની પોલીસ અત્યારે માત્ર અમારી પાછળ ફરે છે. અને અમારી પાછળ પોલીસ છે એટલે જનતા અત્યારે ભગવાન ભરોસે છે, અથવા ગુંડાઓના હવાલે છે, બુટલેગરોના હવાલે, તોડબાજો, માફિયાઓના હવાલે જનતા છે. એટલે જનતાનું કોઈ સાંભળનારું નથી. એટલે જનતાએ કીધું કે તો અમને હવે બંદૂકોનું લાયસન્સ આપી દો, કેમ કે જેની પાસે બંદૂક છે એ પોલીસવાળા તો આમ આદમી પાર્ટી પાછળ ફરે છે. તો જનતાનું રક્ષણ કોણ કરશે? તો જનતાનું કરે એમ માનીને ભાજપે લાયસન્સ આપ્યા ને. વિસાવદરની વાત કરીએ તો વિસાવદરથી તમે ધારાસભ્ય થઈને પ્રથમ વખત તમે હવે વિધાનસભા ગૃહની અંદર ગયા હતા. કેવો અનુભવ રહ્યો? કેવા પ્રશ્નો લોકોના ઉઠાવ્યા? મારું એવું માનવું છે, હું આવનારા દિવસોમાં મેં કુલ કેટલા મુદ્દા ઉઠાવ્યા એનું આખું લિસ્ટ, કે કયા કયા મુદ્દા જનતાને સ્પર્શતા, નીતિગત બાબતો, ખેડૂતને લગતા મુદ્દાઓ, સ્થાનિક પ્રશ્નો, રાજ્યના પ્રશ્નો, એ બધું જ હું બહાર પાડવાનો છું. પ્રેસ કોન્ફરન્સ એ કરીશ અને ફેસબુકના માધ્યમથી ઉપાડીશ. મૂળ વાત એ છે કે આ વિધાનસભા સત્ર દરમિયાન મને ઘણું જાણવા શીખવા મળ્યું, ઘણું નજીકથી જોવાય મળ્યું કે બધું કેમ ચાલે છે, અને બધી જ વાસ્તવિકતા હું લોકોને કહી દઈશ સભાઓના માધ્યમથી. ઓલ ઓવર અનુભવ મારો મર્યાદિત રહ્યો છે, કેમ કે ભાજપનું એવડું મોટું સંખ્યાબળ છે કે એ લોકો આખો મિસયુઝ કરે છે સમયનો, ખૂબ સમય વેડફાટ કરે છે, ખૂબ સમય વેડફાટ કરે છે. જે હાલની પરિસ્થિતિ છે, હવે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે, તમારા રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ને તમામના ગુજરાતની અંદર વારંવાર હવે જે
ધામાઓ વધી રહ્યા છે. શું લાગે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ આદમી પાર્ટી માટે કેવી રહેશે? આમ આદમી પાર્ટી કરતાંય તે આ ચૂંટણી જનતાની ચૂંટણી છે. અમે તો પાર્ટી છીએ, મહેનત કરીએ, ક્યારેક સફળ થઈએ, ક્યારેક અસફળ થઈએ, એ તો અમારું તો ચાલતું રહેવાનું છે. પણ તમે જુઓ કે આ ભાજપની સરકાર કઈ હદે નિષ્ફળ ગઈ છે. કોરોના આવે તોય પબ્લિકનો મરો, સરકાર કંઈ વ્યવસ્થા કરી શકતી નથી. વાવાઝોડું આવે તોય પબ્લિકનો મરો, ચોમાસામાં પૂર આવે તોય પબ્લિકનો મરો, આ નોટબંધી થઈ તો પબ્લિકનો મરો, અત્યારે આ પેટ્રોલ ડીઝલનું ચાલે છે એમાંય પબ્લિકનો મરો. ઘટના ચાહે કોઈ પણ બને, સરકારથી કંઈ થતું જ નથી. અને ભાષણો એવા મોટા કે જાણે આ જ સરકાર છે એ જ આખી દુનિયાની અંદર છવાઈ જવાની છે. આખી દુનિયાના દુઃખ દૂર આ ભાજપવાળા જ કરી શકશે એવડા મોટા ભાષણો. અને સામાન્ય એવું પણ કંઈ ઘટનાક્રમ દેશમાં બની જાય તો ભાજપવાળાથી મેનેજ નથી થતું, છેલ્લે મરો સામાન્ય માણસનો થાય છે. અત્યારે ગેસના બાટલાની અછત છે. હવે તમે સમજો કે દરેક વ્યક્તિને તકલીફ પડે છે. સરકાર પાસે ખાલી ખોટા સરકારી આશ્વાસન સિવાય એની પાસે કોઈ પાક્કો જવાબ જ નથી. અને આ જ્યારે જ્યારે આવું થાય, કોરોના આવે કે નોટબંધી આવે કે આ પેટ્રોલ ડીઝલ ગેસની ઘટના બને કે પૂર આવે, ત્યારે કાળા બજારિયા, દલાલો, કટકી કરનારાઓ એટલા સક્રિય થઈ જાય કે કરોડો કમાઈ લે છે. અને એ બધા ભાજપના જ માણસો હોય છે. અત્યારે ગેસના બાટલા ભાજપના માણસો પહોંચાડે છે, તમારે જોઈએ એટલા પૈસા લઈને આપી જાય છે. સરકારનું તો એવું કેવું છે ગેસ, પેટ્રોલ, ડીઝલ તમામ જથ્થો છે, લોકોએ જ ડરવાની જરૂર નથી. આ જે લાઈનો લાગી છે એ લોકો ડરીને લગાવી રહ્યા છે. ભાઈ એક કામ કરીએ, આ ચાલુ કેમેરે આપણે અત્યારે ને અત્યારે મારી ગાડીમાં બેસી જઈએ, તમે કયો એ પેટ્રોલ પંપ પર ઊભા રાખીએ અને હું એમ કહું કે મારે 7,000નું ડીઝલ ભરાવવું છે મારી ગાડીમાં, જો ભરી દે તો તમે ચાલુ કેમેરે ઊભા જ થઈ જઈએ. અત્યારે ભરી દે છે અહીંયા બધે. અમે હમણાં હાલો ઇન્ટરવ્યુ લીધા, હાલો હાલો મારે 7,000નું ડીઝલ ભરાવવું છે મારી ગાડીમાં, કેરબામાં નહીં, હાલો. ક્યાં ના પાડી? અખતરો થઈ જાય. દૂધનું દૂધ ને પેટ્રોલનું પેટ્રોલ. વાત સમજો તમે. ત્યાં ગાંધીનગરમાં ઊભા થઈને એમ કહી દેવું બધું સબ સલામત છે, એ તો બોલ બચ્ચન છે. નાના માણસની પરિસ્થિતિ તમે જુઓ. અત્યારે કાળા બજારિયાઓ સક્રિય થઈ ગયા છે. ગેસના બાટલાની કાળા બજારી ભાજપના જ નેતાઓ ચાલુ કરી દીધી છે. બ્લેકમાં ભાજપના માણસો જોઈએ એટલા બાટલા આપી દે છે. લીગલી બાટલો લેવા જાવ હોય ગેસનો તો નથી મળતો, વાર લાગે છે, લાંબી પ્રોસેસ છે, ઘણું થાય છે. 200, 400, 500 વધુ લઈને ભાજપવાળા છાનામાના ઘરે પહોંચાડે. નોટબંધીમાં આ જ ભાજપવાળાએ આવો ધંધો કર્યો હતો કે બેંકોની લાઈનોમાં ન ઊભું રહેવું હોય તો ભાજપના માણસને કોન્ટેક્ટ કરો એટલે એ આપી જતો. મતલબ જ્યારે કોઈ આફત આવે દેશ ઉપર, સમાજમાં, કુદરતી આફત હોય કે માનવ સર્જિત હોય કે આકસ્મિક સંજોગ હોય, એટલે ભાજપના દલાલો, કાળા બજારિયાઓ ભરપૂર આ વસ્તુનો લાભ ઉઠાવે છે. કોરોના વખતે મને યાદ છે કે આપણે ત્યાં કાઠિયાવાડમાં પાન માવા ખાવાની, બીડી, સિગરેટ, તમાકુની સ્વાભાવિક લોકોને વર્ષોથી આદત હોય તો ના રહી શકે. કોરોના વખતે હજારો રૂપિયાની બીડી, તમાકુ, સિગરેટ, બીડીનો, માવાનો વ્યવસાય ભાજપના જ કેટલાક લોકોએ કરી લીધો હતો બ્લેકમાં. 4 રૂપિયામાં જે બીડી મળતી હોય એ ભાજપનો માણસ 14 રૂપિયામાં વેચતો હતો અને લેનારા લેતા હતા. જ્યારે આફત આવે, આફતમાં અવસર સૂત્ર કેમ આપ્યું છે કે જ્યારે આફત આવે ત્યારે ભાજપવાળા કમાઈ લે છે એમાંથી. જ્યારે આફત આવે એટલે કાળી કમાણી ચાલુ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 12,000 ઉમેદવારો ઉતારવાની આપે જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ 460 ઉમેદવારની પ્રથમ યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. કેટલો એટલે મારું એ જ કહેવાનું છે કે લોકોને મારી એટલી વિનંતી છે, મુદ્દો આમ આદમી પાર્ટીનો નથી, મુદ્દો જનતાનો છે કે ક્યાં સુધી એક જ પાર્ટીની પાછળ આપણે આપણી શક્તિ, આપણો સમય, આપણું જીવન બરબાદ કરશું. કોઈ દુનિયાના કોઈ દેશમાં એવું નથી હોતું કે એક જ પાર્ટી આવે તો જ દુનિયા દેશ સુખી થાય. દુનિયાના તમામ દેશોમાં હંમેશા દરેક પાર્ટીઓ સત્તામાં આવતી જાતી રહે છે અને એટલે જ એ બધા દેશ સુખી છે. આપણે અહીંયા લોકોને એટલી જ વિનંતી છે કે એવું નથી કે ભાજપ હશે તો જ બધું સારું, ભાજપ કરતાં 1000 ગણું સારું કંઈક હોઈ શકે. એક વખત આપણે આપણા મનની અંદર વિચારવું પડશે, નિર્ણય કરવો પડશે કે કંઈ વાંધો નહીં, સરકાર લેવલે નહીં તો નાના લેવલે હું એક વખત આમ આદમી પાર્ટીને લાવી અને અખતરો કરું. નાના લેવલે આપણે પ્રયોગ કરવો હોય તો મોટા લેવલે ન કરવો હોય તો નાના લેવલે પ્રયોગ કરીએ. તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા પોતાનું વિચારે, ભાજપનું નહીં, આમ આદમીનું નહીં, કોંગ્રેસનું નહીં. જનતા પોતાનું વિચારીને આમ આદમી પાર્ટીને મત આપે. કેમ કે આ વર્ષોથી ભાજપને આપ્યા પછી શું પરિસ્થિતિ છે? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન લેણું લેવું પડ્યું, લોન લેવી પડી આ કોર્પોરેશન ચલાવવા. એ તો તમને ખબર હશે, છાપામાં આવ્યું હતું.
એટલે આ ચૂંટણીમાં અમારી તો પૂરી તૈયારી છે. ઉમેદવાર ઊભા રાખશું, પ્રચાર કરશું, અમારો મુદ્દો જાહેર કરશું, બધું જ. લોકોને એક જ વિનંતી છે કે ભાઈ સહેજ જાગો, વિચારીને વોટ કરો. વર્ષોથી એક જ પાર્ટી પાછળ આપણું જીવન બરબાદ ન કરવું જોઈએ. આમ આદમી પાર્ટીમાં બધું બરાબરનો એવા દ્રશ્યો વારંવાર સામે આવે છે. કાર્યકર્તાઓ ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ કરી રહ્યા છે કે હમણાં જુનાગઢથી પણ એક વિડીયો સામે આવ્યો હતો. રાજુ કરપડાએ છોડી એને પણ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ઉપર આક્ષેપો કર્યા છે. કેમ ગોપાલ ઇટાલિયા જ આ બધી મુદ્દે ચર્ચામાં આવી રહ્યા છે? બધું જ બરાબર હોય એવું દુનિયામાં કોઈ સ્થાન નથી. આજે રામનવમીનો પવિત્ર દિવસ છે. ભગવાન શ્રી રામના પોતાના પરિવારમાં હતું બધું બરાબર? ત્યાંય કઈ કઈ મંથરા નહોતા, ડખો કર્યો. અને આગલા દિવસે ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક હતો, એ પોસ્ટપોન કરવો પડ્યો અને ભગવાને વનમાં જવું પડ્યું. એમ ભગવાન શ્રી કૃષ્ણના પરિવારમાં એ બધું બરાબર નહોતું. તો દુનિયામાં ક્યાંય બધું જ બરાબર હોય એવું શક્ય નથી. 19-20 બધે જ બનતું હોય. પરિવાર, રાજનીતિ, વેપાર, સમાજ બધે જ આવું બધું હાલતું હોય છે. પણ એનો અર્થ એ નથી કે આપણે માત્ર નાની ઘટનાને મોટું સ્વરૂપ આપી દેવું. પાર્ટી છે, પાર્ટીમાં આટલા બધા માણસો છે, દરેકના વિચાર સરખો ન હોય, દરેકનું વિઝન એક સરખું ન હોય, અને એના કારણે મતાંતરો થાય. એ મતાંતરોને મોટા કરવાથી કાંઈ ફાયદો નથી. સતત તૂટી રહી છે. તમે જો તૂટી રહી છે. ઉમેશ મકવાણાથી આપણે શરૂ કરીએ, કરશન બાબુ ભાદરકા, રાજુ કરપડા, તમામ જે સારા મોટા નેતાઓ છે તે તો નીકળી રહ્યા છે અને આક્ષેપ એક જ વ્યક્તિ ઉપર થઈ રહ્યા છે, ગોપાલ ઇટાલિયા. તો ગોપાલભાઈ કેટલા મજબૂત ગણાય? જ્યાં ઘા લાગે ને એ જગ્યા મજબૂત હોય તો જ ત્યાં ઘા મારવાનો. 10 ઘા માર્યા હોય ગોપાલભાઈ, તો ગોપાલભાઈ મજબૂત કેટલા હશે એ વિચારવાનું. એટલે મારું એટલું જ કહેવાનું છે એમાં કે પાર્ટીની અંદર દરેક વ્યક્તિ કામ કરતા હોય ત્યારે કલેક્ટિવ કામ હોય. કલેક્ટિવ એટલે સામૂહિક કામ કરીએ, આપણે વ્યક્તિગત કામ નથી કરતા. એટલે અલ્ટિમેટલી બધો જ કંટ્રોલ કોઈ એક વ્યક્તિ પાસે ક્યારેય કોઈ પાર્ટીમાં હોય નહીં. એમાં અમારી જેવી નવી પાર્ટી છે એમાં કોઈ એક વ્યક્તિ પાસે બધું ન હોય. અને અમારી પાસે આપવા જેવું શું છે કોઈ વ્યક્તિને? અમારી પાસે આમ આદમી પાર્ટી પાસે આપવા જેવું 3 જ વસ્તુ છે. એક, પાર્ટીનો કોઈ પણ લેવલનો હોદ્દો જે અમે આપી શકીએ હાલ. બીજું, નાની મોટી સભામાં માઇક જે અમે આપી શકીએ એવું માઇક કે લે ભાઈ બોલ, ભાષણ કર. ત્રીજું, ટિકિટ. જે લોકો પાર્ટી છોડીને નીકળી ગયા ને અત્યારે બોલ બચ્ચન કરે છે એને ટિકિટે આપી છે, હોદ્દોય આપ્યો છે અને માઇકે આપ્યો છે. ચોથું એવું શું છે વળી અમારા ખિસ્સામાં છે ને તમને ના દીધું? તમે કહો ચોથું અમારી પાસે શું છે? મુખ્યમંત્રીની ખુરશી છે, કેબિનેટ મંત્રીની છે, બોર્ડ નિગમ છે. ચોથું અમારી પાસે છે જ નહીં. જે 3 વસ્તુ અમારી પાસે એટલે કે આમ આદમી પાર્ટી પાસે છે એ 3 વસ્તુ તમે જેના નામ બોલ્યા મહાપુરુષોના, એ બધા મહાપુરુષોને આપેલું જ છે. સમયે સમયે માઇક આપ્યું, સમયે સમયે હોદ્દા આપ્યા, સમયે સમયે ટિકિટ આપી. હજુય તમારે આમ બધું ખાઈ જ જવું છે. અને મેં શું આપ્યું એ તો કહો. પાર્ટી પાસે જે હતું તમારા ખિસ્સામાં જેટલા માલ હતો એ તમને આપી દીધો. મેં તમને શું આપ્યું એનો હિસાબ કહો. એટલે બધું નહીં બોલવાના 9 ગુણ છે ઘણી વખત. અને સમજ રાજુ કરપડાની સંકલ્પ યાત્રા વિસાવદરમાં પહોંચી. વિસાવદરમાં કહ્યું વેદનાની ડાયરી ગોપાલ ઇટાલિયા અમને આપી દે. હજી એ વેદનાની ડાયરીમાંથી એકેય મુદ્દા તેમણે ઉઠાવ્યા નથી. આવું આ તો ઠીક છે. હવે તમે મને કીધું, તમે મારા ફેસબુક ઉપર જઈ જૂનાગઢ જિલ્લાની જિલ્લા સંકલન સમિતિમાં મેં જેટલા મુદ્દા ઉઠાવ્યા છે એ મુદ્દા વાંચી જાજો અને પછી એના ઉપર એક એપિસોડ બનાવજો. એમાં લગભગ મુદ્દા ડાયરીના કવર થઈ ગયા છે. અને છતાંય તમારી આખા ગામની જાણ ખાતર, કેમ કે જ્યારે માણસને જ્યારે એજન્ડા લઈને નીકળે ને ત્યારે એને એની ફરજ બની જાય ખોટું બોલવું. વેદનાની ડાયરીના મુખ્ય મુદ્દા શું છે? એક કે ભેસાણની ઉબેણ નદીમાં સૌની યોજનાનું પાણી આવે, જે મુદ્દો મેં અત્યારે વિધાનસભામાં રજૂ કર્યો. બીજો મુદ્દો, સરસઈ ગામે દ્રાફડ નદી ઉપર પુલ બને, જે મુદ્દો મેં વિધાનસભામાં રજૂ કર્યો. ત્રીજો મુદ્દો કે અમારે વિસાવદરની અંદર ફરતે રિંગ રોડ બને, જે મુદ્દો મેં વિધાનસભામાં રજૂ કર્યો. ચોથો મુદ્દો, અમારા અલગ અલગ ગામડાઓ છે, મોટી મોણપરી છે, જામકા છે, કરિયા છે, આ બધા ગામોમાં પાણીની ટાંકી તોડવાનો મુદ્દો હતો, એ મેં જિલ્લા સંકલન સમિતિમાં રજૂ કર્યો. પાંચમો મુદ્દો, અમારા ભેસાણના અનેક ગામડાઓની અંદર સહકારી મંડળીઓમાં કૌભાંડ થયું છે અને ખેડૂતોને અન્યાય થયો છે. એ મુદ્દો મેં કલેક્ટર સામે 3-4 વખત, વિધાનસભામાં 2 વખત મૂક્યો છે. ગયા સત્રમાં પણ મૂક્યો હતો અને આ સત્રમાં પણ મૂક્યો છે. અમારો 6થો મુદ્દો, જૂનાગઢથી ભેસાણ જે રોડ બને છે એનું કામ ધીમી ગતિએ ચાલે છે.
એ મુદ્દો મેં વિધાનસભામાં મૂક્યો છે, જિલ્લા સંકલન સમિતિમાં મૂક્યો છે. અમારો 7મો મુદ્દો જે મહત્વના હોય, આમ તો 5000 મુદ્દા છે, હું તમને માત્ર મહત્વના મુદ્દા જ કહું એટલે તમને કન્ફ્યુઝન ન થાય. વિસાવદરના બાળકો માટે લાઇબ્રેરી બને, જે મુદ્દો મેં વિધાનસભામાં મૂક્યો છે અને આવનારા દિવસોમાં લાઇબ્રેરીનું બાંધકામ પણ થઈ શકે એમ છે. અમારો 8મો મુદ્દો કે વિસાવદરની અંદર અત્યારે જે યાત્રાધામો આવેલા છે, મોણિયા ગામ છે, અમારે સત્તાધાર છે, અને વિસાવદર મત વિસ્તારમાં પરબ આવ્યું, સંત છેલૈયાનાથની જગ્યા આવી છે, આ બધી જ જગ્યાઓનું ધાર્મિક ડેવલપમેન્ટ થાય તો એ મુદ્દો મેં વિધાનસભામાં મૂક્યો છે. આ બધા જ વેદનાની ડાયરીમાં લખેલા મુદ્દા હું તમને કહું છું, એટલે કોઈને કન્ફ્યુઝન ન થાય. આ તો હું ભાજપના પૈસા ખિસ્સામાં પડે એટલે તમારે મન ફાવે બોલવાનું હોય, જવા જાણવા જવાનું નથી. હું તમને અહીંયા ને અહીંયા બેસીને હજુ ગણાવી શકું એટલું બધું મને મોઢે યાદ છે, મારે ક્યાંય જોવાય નથી જવાનું, કોઈ ચોપડી વાંચીને નથી બોલવાનું, મોઢે જ યાદ છે, કેમ કે જે કર્યું છે એ તો ખબર જ હોવાની જ શું કર્યું છે અમે. આ સિવાય ભેસાણની અંદર GIDC બને એ પણ લોકોની લાગણી છે, મેં એ મુદ્દો વિધાનસભામાં મૂક્યો છે. અમારા વિસાવદરની અંદર ઝાંઝેશ્રી ડેમમાં અને આંબાજળ ડેમ છે એમાં સૌની યોજનાનું પાણી નખાય એ પણ લોકોની લાગણી છે, એ મુદ્દો પણ મેં વિધાનસભામાં મૂક્યો છે. અમારે કાનાવડલાનો ડેમ અને નાના હડમતિયાનો ડેમ, નાની સિંચાઈ યોજના, ફૂલઝર નાની સિંચાઈ યોજના અને ઉતાવળી નાની સિંચાઈ યોજના, આ 2 પ્રશ્નો પણ વેદનાની ડાયરીના છે. એ બંને પ્રશ્નો મેં વિધાનસભામાં મૂક્યા છે. આક્ષેપ લાગી રહ્યા ભાજપે કીધું એટલે ભાજપે કીધું કે તારે આવું બોલવાનું, તો બોલવું તો પડે ને, નહીતર પગાર બંધ થઈ જાય. રાજુ કરોપડા ભાજપમાં જોડાઈ જશે તમે જે પ્રમાણે આક્ષેપ કરો છો. હમણાં જે સભાઓ થઈ એના સ્ટેજ ઉપર બેઠેલા માણસો કોણ હતા જોયા તમે? હું તો તમને વેદનાની વાત કરું, છોડો ને આપણે એ બધી ક્યાં, અમે થોડા નવરા છીએ એ વાતો કરવા. હું તમને અમારા એ જે કે અમે થોડા નવરા છીએ, વેદનાની વાત કરું. ફૂલઝર ડેમ અને નાની ઉતાવળી નદી ઉપર નાના હડમતિયાનો ડેમ, આ બંને ડેમોની પણ રજૂઆત મેં ત્યાં કરી છે અને એના નવું બજેટ પણ મંજૂર થયું છે અને ટૂંક સમયમાં એ કામ આગળ વધશે, કેમ કે થોડુંક મોટું કામ છે, એવું નથી કે 4-6 મહિનામાં પતી જાય, મોટું કામ છે એટલે થોડુંક વાર લાગે એવું છે. આ સિવાય અમારે વિસાવદર તાલુકાના ગીરના જે ગામડાઓ છે એમાં 3 પ્રશ્ન છે. એક અનામત જંગલ જમીનનો પ્રશ્ન છે 10 ગામમાં, એ 10 ગામ છે શોભાવડલા, પિયાવા, માણંદિયા, દુધાળા, આ બધા 10 જે ગામડા છે એની સરકારી જમીન, એમાં જમીન સરકારે લોકોને ફાળવી પણ એ જમીનની અંદર અનામત જંગલની નોંધ આપી. એ પ્રશ્ન પણ વેદનામાં હતો ને એ પ્રશ્ન મેં વિધાનસભામાં ઊભા થઈને બોલીને રજૂ કર્યો છે, વન મંત્રી પાસે જઈને રજૂ કર્યો છે અને ગામના આગેવાનો જઈને રજૂ કર્યો છે. ગીરની અંદર બીજો પ્રશ્ન છે ઇકો સેન્સિટિવ ઝોનનો. આ ઇકો ઝોનનો મુદ્દો પણ મેં વિધાનસભામાં રજૂ કર્યો છે, ગયા સત્રમાં પણ રજૂ કર્યો હતો અને આ સત્રમાં પણ રજૂ કર્યો છે કે ઇકો ઝોન હટાવવો જોઈએ, પણ એના શબ્દો ટેકનિકલ વાપર્યા હોય, કેમ કે વિધાનસભાની ભાષામાં લખવું પડે, આ જેવું બોલીએ એવું ત્યાં લખી નથી શકતા, આપણે સરકારી ભાષા વાપરવી પડે. તો ઇકો ઝોનનો પ્રશ્ન પણ ત્યાં રજૂ કર્યો છે. અમારી વેદનાની ડાયરીનો મુદ્દો હતો વિસાવદરથી સાસણના રોડનો, એ મુદ્દો પણ મેં આ જ સત્રમાં 2 વખત અલગ અલગ, આમ તો ટોટલ 3 વખત રજૂ કર્યો, હજડબમ રીતે. મંત્રીશ્રીને રૂબરૂમાં ધ્યાન દોર્યું, મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોર્યું, ગૃહની અંદર ઊભા થઈને 2 વખત મેં રજૂઆત કરી છે. એટલે કુલ આ મુદ્દો જે છે વિસાવદરથી સાસણનો એ પણ મેં રજૂ કર્યો છે. અને આ સિવાય અમારા બિલખાની અંદર, બિલખામાં ઓક્ટ્રોયની ગ્રાન્ટ નથી વર્ષોથી આવી, ગ્રામ પંચાયતને જે ઓક્ટ્રોય નાકું રદ થયું એના બદલામાં ગ્રાન્ટ મળવી જોઈએ, તો એ મુદ્દો પણ મેં વિધાનસભામાં તારાંકિત પ્રશ્નના માધ્યમથી મૂક્યો છે. સસ્તા અનાજની દુકાનમાં સમયસર અનાજ નથી મળતું, મોડું બહુ આવે છે, એ મુદ્દો પણ મેં વિધાનસભાની અંદર મૂક્યો છે. સસ્તા અનાજની દુકાનોમાં જે દુકાનદારો જે છે એને ઘણીવાર એનું કમિશન સમયસર નથી મળતું, તો આ વાતની રજૂઆત પણ આપણે મૂકી છે. અમારા મત વિસ્તારમાં ટીપી આવે છે, ટીપી સુખપુર, ટીપી 9 મારા મત વિસ્તારમાં, તો ટાઉન પ્લાનિંગની અંદર 40% જમીન જે ગેરકાયદેસર રીતે કપાત કરે છે એ મુદ્દો પણ મૂક્યો. આ બધા જ મુદ્દા, અને તમે કોઈ પણ માણસ શુદ્ધ ગુજરાતીમાં કહો વાયડીનો થતો હોય ને મોઢા ઉપર મારજો આ વિડીયો, અને ડાચું ભાંગી જાય ને એમ મારજો. શું શુદ્ધ ગુજરાતીમાં વાયડીનો કોઈ પણ થાય એને મોઢા ઉપર આ વિડીયો મારવાનો, ડાચું ભાંગી જવું જોઈએ. અમે કોઈ એવા હાલી મવાલી નથી કે ભાજપવાળાથી ફાટી પડીએ ને ભાગી જઈએ. આ બધા જ મુદ્દા હું જે મોઢે બોલ્યો, મેં ક્યાંય ડાયરી છાપું ચોપડી છે એની મારી પાસે, આ બધા જ મુદ્દા જિલ્લા સંકલન સમિતિમાં કલેક્ટર પાસે, વિધાનસભાના ગૃહમાં, મંત્રીશ્રીઓને, મુખ્યમંત્રીને જ્યાં જેવું પ્લેટફોર્મ ત્યાં અમે મુદ્દા મૂક્યા છે. ને હજુ હું કહેવા બેસીશ તો 2 કલાક કહી શકીશ કે મેં કેટલા મુદ્દાની રજૂઆત કરી છે. એટલે કોઈ પણ માણસ વાયડીનો થતો હોય શુદ્ધ ગુજરાતીમાં તો એના મોઢા ઉપર આ વિડીયો મારજો છૂટો અને કહેજો કે વાયડીનો ન થતો ગોપાલ કાકા બેઠા છે અહીંયા જનતાના મુદ્દા ઉઠાવવા. તમે જ કહી દો ને. મેં તો કીધું, આ મેં તમારી સામે નામ લઈને કહી દો ને તમે. અરે આમ જોઈને કોઈ વાયડી નો થવા, નામ લઈને કહો. અરે ભાઈ નામ શું લેવાના, અમારું મોઢું પવિત્ર છે,
અહીં સારા નામ હોય એ જ મોઢે ચડે. અમે થોડા કાંઈ રેલવે સ્ટેશને બેઠા બેઠા માગી બીડીઓ પીએ છે ગમે એની ચર્ચા. અમારી કોઈ વેલ્યુ છે ભાઈ? અને સંઘર્ષથી આ ઇજ્જત કમાણા છે. આ ઇજ્જત સંઘર્ષથી કમાણા છે. અહીં નામ લેવા હોય ને, અમારા મોઢે નામ લેવડાવવા હોય તો સંઘર્ષ તમારે કરવો પડે, તો અમારા મોઢે તમારા નામ આવે. એમ થોડું નામ બોલવાના છે ગમે એના. અત્યાર સુધી તો બોલાતા હતા એ પાર્ટી જે ભાઈ અત્યારે તમારું બોલું છું. કાલ તમે ધારો કે ભાજપના રૂપિયા લઈને વેલફેલ બોલશો, તમારું બંધ કરી દેવાનું છે. વાત તમે સમજ્યા કે નહીં? તમે ભાજપના રૂપિયા હરામના કાળી કમાણીના પૈસા ખિસ્સામાં નાખીને ગમે એવી વાયડાઈ કરશો તો અમે હું કામ તમારું નામ બોલીએ? અને મેં તમને મોઢે માર્યા એટલા મુદ્દા, જાઓ કાગળિયા ચૂથો ને ગોતો, જાઓ ન બોલ્યા કહેજો ગોપાલ ખોટું બોલી ગયો ઇન્ટરવ્યુમાં. આટલા મુદ્દા જે વેદનાની ડાયરીમાં લખ્યા છે એ જ મુદ્દા મેં ઉઠાવ્યા છે. હજુ હું તમને ખેડૂતોના કહી શકીશ, ટેકાના ભાવમાં લેટ પેમેન્ટ થતું હતું એનો મુદ્દો મેં વિધાનસભામાં ઉઠાવ્યો. માંડવી તમે મગફળી, સોયાબીન, ચણા, તુવેર વેચી હોય, 2 મહિના પેમેન્ટ ન થતું એ મુદ્દો મેં ઉઠાવ્યો. પાક વીમાનો મુદ્દો પણ મેં મૂક્યો છે. જંગલ વિસ્તારની આસપાસ રહેતા ખેડૂતોને તાર ફેન્સિંગની જે યોજના છે એમાં અલગથી વિશેષ સબસિડી આપી અને એના નીતિ નિયમોમાં ફેરફાર કરવામાં આવે એ મુદ્દો મેં કૃષિ મંત્રીને મોઢે જઈને કીધો. કૃષિ નિયામકની ઓફિસમાં ગયો હતો અને વિધાનસભાની અંદર ઊભા થઈને બોલ્યો. કેમ કે તાર ફેન્સિંગનો મુદ્દો, કેમ કે એક તો છે ને કે જંગલની આસપાસના ખેતરો અને એક છે કાંઈ રાજકોટ. જંગલની આસપાસમાં હોય હરણ, દીપડા, રોજડા, ભૂંડ, નીલગાયનો ત્રાસ વધારે હોય, અહીં ઓછો હોય. તો અમારે ત્યાંના ખેડૂતોને વધુ લાભ આપે એવો મુદ્દો પણ મેં મૂક્યો. મેં તમને કીધું ને, હું તમને એટલા મુદ્દા કહી શકીશ ને કે આ બધા જ મુદ્દા કલેક્ટરોને, પ્રાંતને, મામલતદારોને, વિધાનસભામાં મુખ્યમંત્રીને, મંત્રીને, બધાને જ્યાં જેવો મુદ્દો, જ્યાં જેવી જરૂર, જ્યાં જેવો સમય એવી મેં રજૂઆત કરીશ અને લેખિતમાંય કરે. આ લગભગ બધા મુદ્દા હું બોલ્યો એ લેખિત રજૂ કરેલા મુદ્દા છે. અને હજુય કોઈને વાયડાઈ હોય તો હજુ આપણી પાસે એનો જવાબ છે. અમે જે કંઈ નીકળ્યા હોય ને, અમે કોઈ એવા માણસો નથી કે બોલ્યું ફરી જાય. અમે અમારી માનું ધાવણ જઈને જે બોલી એ જ કરવાનું હોય, આમાં બીજી કોઈ વાત ન હોય. અમે કીધું કે આ મુદ્દા ઉઠાવશું તો ઉઠાવ્યા. કાલ અમારી સરકાર આવશે તેનું નિરાકરણ આવશે. ધવલભાઈ, યુસીસી બિલ હમણાં પસાર થયું વિધાનસભાની અંદર. સરકારે કહ્યું કે મહિલાઓ માટે ખૂબ જ મહત્વનું છે. કેવી રીતે જુઓ છો? યુસીસીનું ગુજરાતી નામ અમને જે વિધાનસભામાં ચોપડી આપી એમાં એમ લખ્યું છે સમાન નાગરિક સંહિતા. એટલે નાગરિક શબ્દ છે ને હિન્દુ મુસલમાન શબ્દ છે જ નહીં. આખો કાયદાની અંદર 300 કરતાં વધુ કલમો છે. એક પણ પાના ઉપર ક્યાંય પણ હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ લખ્યું જ નથી. આખો કાયદો એ 4 વસ્તુ ઉપર બનેલો છે. એક સ્ત્રી અને એક પુરુષ લગ્ન કેવી રીતે કરશે એને લઈને એક આખું ચેપ્ટર છે. ઈ સ્ત્રી અને ઈ પુરુષ જો સંતાન પેદા કરે તો એ સંતાનોના અધિકાર કેવા રહેશે વારસામાં, મિલકતમાં, એને લગતો નિયમ છે. ઈ સ્ત્રી અને ઈ પુરુષ જો છૂટાછેડા લેવા માગે તો શું પ્રક્રિયા કરવી એને લગતી વાત છે. ઈ સ્ત્રી અને ઈ પુરુષ જો લગ્ન ન કરવાની એમનામ ભેગું રહેવું હોય ઉચ્ચક તો કેવી રીતે રહેવું એની વાત છે. આ 4 મુદ્દા ઉપર જ આખો કાયદો બન્યો છે. એમાં હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, કેરળ, કાશ્મીર કાંઈ છે જ નહીં. એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચે શું 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 બનવાનું છે એની ઉપર આખો યુસીસી બનેલો છે. પણ આ બધા ભાજપના માણસો એટલું ભણેલા છે, એટલું ભણેલા છે, એટલું ભણેલા છે ને કે એની મારે કાંઈ વખાણ નથી કરવા. હવે પહેલી વાત, એક સ્ત્રી અને એક પુરુષ લગ્ન કેવી રીતે, સ્ત્રી અને પુરુષ, હિન્દુ સ્ત્રી, મુસ્લિમ પુરુષને હિન્દુ પુરુષને એવું કાંઈ અંદર નથી. સ્ત્રી પુરુષ, સ્ત્રી પુરુષ, સ્ત્રી પુરુષ લખ્યો છે. બરાબર? પર્સન શબ્દ વાપરો, વ્યક્તિ, પછી મેલ ફિમેલ. હવે તમે સમજો કે સરકારે એવું નક્કી કર્યું કે ગુજરાતનો કોઈ પણ સ્ત્રી અને કોઈ પણ પુરુષ લગ્ન કરે તો એને યુસીસી ફરજિયાત લાગશે. પણ એની કલમ 2માં એવું લખ્યું કે આદિવાસી સમાજને આ કાયદો લાગુ નહીં પડે, સીધી સમાજને લાગુ નહીં પડે, કોટવાળિયા સમાજને લાગુ નહીં પડે, પઢાર સમાજને આ કાયદો લાગુ નહીં પડે. પછી બીજા આદિમ જૂથોમાં હળપતિ એને આ કાયદો લાગુ નહીં પડે. એટલે આદિવાસી સમાજ વત્તા બીજી 10 જેટલી જ્ઞાતિઓ જે છે એને યુસીસી લાગુ નહીં પડે, એ સિવાયના બધાને લાગુ પડશે એવું લખ્યું છે. હવે સરકારે એવું કીધું કે એક છોકરીને એક છોકરો લગ્ન કરે તો યુસીસીનો કાયદો લાગુ પડશે. મેં વિધાનસભામાં ઊભા થઈને મુખ્ય ગૃહમંત્રીને પ્રશ્ન પૂછ્યો કે તમે આ કાયદો લાવ્યા છો તો મને એક સિમ્પલ જવાબ આપો કે છોકરી અથવા છોકરો આદિવાસી હોય અને સામેવાળું પાત્ર બિન આદિવાસી હોય તો કયા કાયદા પ્રમાણે લગ્ન કરવાના?
કેમ કે છોકરી આદિવાસી હોય તો એને તો કાયદો લાગુ નહીં પડે, છોકરાને પડશે. તો હવે બંને લગ્ન કયા કાયદામાં નોંધાવાના? આનો આખી ભાજપ સરકાર પાસે કોઈ જવાબ જ નથી, કેમ કે આદિવાસીઓને આ કાયદો લાગુ નથી પડતો. વાસ્તવિકતા એ છે કે આપણા સૌરાષ્ટ્રમાં અનેક પરિવારોમાં આદિવાસી સમાજ સાથે લગ્ન થયેલા છે. એ તો વાસ્તવિકતા છે અને હજુ ચાલુ જ છે, કેમ કે છોકરીઓની અછત છે, બીજા સામાજિક કારણોસર હવે લોકો ધીમે ધીમે, અને આદિવાસી સમાજમાંથી પણ ઘણા બધા માતા પિતાઓ છે એ કાઠિયાવાડમાં હવે પોતાની દીકરીઓ પરણાવે છે, બરાબર છે. એટલે એક પ્રકારે કાઠિયાવાડમાં આદિવાસી સમાજના લગ્નો વધારે થાય છે. તો છોકરી આદિવાસી હોય ને છોકરો બિન આદિવાસી હોય તો એકને કાયદો લાગુ પડશે ને એકને નહીં પડે, તો હવે બંનેના લગ્ન કયા કાયદા પ્રમાણે કરવાના? અવડી મોટી વાત ભાજપના લોકોને ખબર જ નથી અને લઈને આવી ગયા યુસીસી. નંબર 2 કે છૂટાછેડા પણ યુસીસી પ્રમાણે થાય. મેં કીધું ને, લગ્ન, વારસો, છૂટાછેડા અને વગર લગ્ને સાથે રહેવાની વ્યવસ્થા ભાજપે કરી આપી છે. હવે ધારો કે કોઈ આદિવાસી છોકરો કે છોકરી ના લગ્ન બિન આદિવાસી સાથે થયા અને એને છૂટું કરવું તો કયા કાયદા પ્રમાણે કરવાનું? કેમ કે છોકરી હશે તો એને લાગુ નહીં પડે, એટલે છોકરી છૂટાછેડાની કોર્ટમાં અરજી કરી નહીં શકે. ધારો કે આદિવાસી છોકરો છે અને એણે છોકરીથી છૂટું થવું છે, તો આદિવાસી છોકરો છૂટાછેડાની અરજી નહીં કરી શકે, કેમ કે એને આ કાયદો લાગતો નથી. અરજી કરશે તો જજ લેશે નહીં. તો આનો રસ્તો શું? અને ધારો કે આદિવાસી અને બિન આદિવાસી સ્ત્રી પુરુષ વચ્ચે લગ્ન થયા, એમાં એક સંતાન થયું અને પછી હવે એને પ્રોપર્ટીમાં ભાગ આપવાનો છે, પણ કાયદો તો પેલી મહિલા હોય કે પુરુષને લાગતો નથી, તો પ્રોપર્ટીમાં ભાગ કેવી રીતે મળશે? તો આવડી મોટી વાત કોઈ ભાજપવાળાને કંઈ ખબર નથી. બધા જ હિન્દુ, મુસલમાન ને ટ્રિપલ તલાક ને પાકિસ્તાનના નામે ઠોક ઠોક કરે છે, કોઈને ખબર જ નથી છે શું. તો લગ્ન, વારસો, છૂટાછેડા અને છેલ્લું સૌથી મહત્વનું લીવ ઇન રિલેશનશિપ. લીવ ઇન રિલેશનશિપ જે છે એનો સરકારે દરવાજો ખોલી આપ્યો છે કે લગ્ન બગન ન કરવા હોય, એમનામ ભેગું રહેવું હોય, ઉચ્ચક મજા આવે ત્યાં સુધી, તો ખાલી તમે નોંધણી કરાવી નાખશો એટલે રહી શકશો. તમે મને કહો, આ વ્યાજબી છે? નોંધણી કરાવીને તો પહેલાંય રહેતા જ હતા ને એ રીતે. નોંધણીની પહેલાં કાયદો જ નહોતો. રહેજો ભાઈ, ખૂન તો પહેલાંય કરતા હતા. એનો અર્થ એ છે કે હવે કરવા દેવાના, લીગલ કરી દેવાનું. પહેલાંય બધું જ થતું હતું, ભવિષ્યમાં બધું જ થશે, પણ એનો અર્થ એ નથી કે સરકાર એને કાયદેસરનો રસ્તો ખોલી આપે. ઘટના બધી જ પહેલાં બનતી હતી, પણ સરકાર એને સરકાર એનો રસ્તો ન કરી શકે. સરકારે શું કર્યું? દરવાજો ખોલી આપ્યો. ભાઈ, પહેલાં જેણે સમાજ, નીતિ, નિયમ, કાયદા, કાનૂન, પ્રમાણિકતા, ઈમાનદારી નથી જ માનવું એવા લોકો તો પહેલાંય હતા ને આજે છે ને ભવિષ્યમાં હશે. પહેલાંય અનેક છોકરા છોકરીઓ એવા હતા જે ભાગી જતા અને વગર લગ્ને સાથે રહેતા હતા, બરાબર. પણ એની સંખ્યા કેટલી હતી? લાખમાં કેટલા? લાખમાં 50,000 જણા, લાખમાં 20,000, લાખમાં 10,000, લાખે 50 જણા એવું નહોતા કરતા. શું કામ? કેમ કે ભાગીને જાઓ અને પછી તમે ખાલી વગર લગ્ને ક્યાં સુધી સાથે રહી શકો? એટલે કોઈ એવી હિંમત નહોતું કરતું. એટલે દરેક માણસ શું કરતું હતું? ફરજિયાત લગ્ન કરતા હતા. ભાગીને જાય ને તો છેલ્લે શું કરતા? નોંધણી કરાવી નાખતા. શેની? લગ્નની. પછી એનાથી શું થતું? લગ્ન થઈ જવાના કારણે સ્ત્રીને ભરણ પોષણનો હક મળતો, પ્રોપર્ટીનો હક મળતો, ઝડપથી છૂટું ન થાય એવો હક મળી જતો. શું કામ? કેમ કે લગ્ન થયા એટલે જલ્દીથી છોકરો રિજેક્ટ ન કરી શકે, જલ્દીથી જવાબદારીમાં ભાગી ન શકે. હવે સરકારે શું કર્યું? તમારે લગ્ન ન કરવા હોય તો તમે લીવ ઇન રિલેશનશિપ કરી શકશો. એટલે કોન્ટ્રાક્ટ સાથે રહેવાનો, કરાર. 2 વર્ષ ભેગું રહેવું છે, 3 વર્ષ રહેવું છે, 4 વર્ષ રહેવું છે, 5 વર્ષ, કેટલા વર્ષ રહેવું? આ જીવન કાંઈ કોન્ટ્રાક્ટ છે? આપણી હિન્દુ પરંપરા શું કહે છે કે લગ્ન છે ને એ 7 જન્મો ભવનું બંધન છે. 7 ભવનું બંધન છે. આ કાંઈ એક વખત નહીં. તમે અત્યારે જેને પરણ્યા છો, તમારા પતિ પત્ની, એ 7 ભવ સુધી એ રહેવાના છે. આ આપણું હિન્દુ પરંપરા કહે છે. આપણે જોવા નથી ગયા કે મરી ગયા પછી પાછા હું તમે બે ભેગા થયા કે બીજા થયા, પણ આપણી પરંપરાને આપણે માનીએ છીએ કે ભવનું બંધન છે. ભાજપની સરકારે શું કીધું? ભવનું નહીં, 2 વર્ષનું બંધન, લીવ ઇન રિલેશનશિપ. મામલતદાર પાસે જઈને અરજી આપો અને મંડો ભેગા રહેવા. આ યુસીસીથી આ દરવાજો ખોલી આપ્યો ભાજપે. હું એમ કહું કે દરવાજો ના ખોલ્યો હોત તો પણ 5-25 કપલ એવા નીકળે કે જે 80 કે 83 કરીને ભેગા રહેવા માંડે. પણ બીકમાં 5 જણા નીકળે
હવે કાયદો થઈ ગયો, વ્યવસ્થા થઈ ગઈ, પ્લેટફોર્મ બની ગયું, અરજી આપો એટલે નોંધણી થવા લાગી, તો હવે કેટલા નીકળશે? વધુ નીકળશે કે ઓછા? વધી જશે. વધી જાય ને. તો શું કામ એવું કરવું છે? હવે કોઈ મા બાપ હોય, આપણે આપણા પરિવારનું વિચારે કે આપણા પરિવારની બેન દીકરી 2 વર્ષ પૂરતી કોકની યારે ભાગી જાય, લિવ ઇન રિલેશનશિપ કરે, આપણે વિચારો કેવું લાગશે? લગ્ન કરે તો હજુ સમજ્યા કે લગ્ન છે, આખી જિંદગી નિભાવશે. આ તો 2 વર્ષ પૂરતો કોન્ટ્રાક્ટ થઈ ગયો, 2 વર્ષની લિવ ઇન રિલેશનશિપનો કરાર. કલ્પના કરો આપણા કુટુંબ પરિવારમાં કોઈ દીકરી 2-3 વર્ષ પૂરતી કોન્ટ્રાક્ટ કરી લે કોઈ છોકરા હારે, વ્યાજબી લાગશે આપણને? પછી સરકારે પાછું એવું લખ્યું કે લિવ ઇન રિલેશનશિપમાં જે કપલ આવશે એને જે સંતાન થશે એ કાયદેસરનું સંતાન ગણાશે, લીગલ. લગ્ન થયા નથી, છોકરા લીગલ. આ યુસીસીની કલમ 396માં લખ્યું છે. તમે મને કહો આ વ્યાજબી વાત છે? વગર લગ્ને છોકરા થાય એને આપણા સમાજમાં શું કહેવાય? એને શું કહેવાય? પછી શું કરવાનું? લગ્ન થઈ ગયા પછી માનો કે આજે તમે કીધું એવી રીતે કે ભાઈ લગ્નની મંજૂરી નથી ને પછી ન પડ્યું તો શું કરવાનું? હા, તો સરકારે યુસીસીના માધ્યમથી અવડો મોટો દરવાજો ખોલી નાખ્યો છે જ્યાં સમાજ હેરાન થવાનો છે. હજુ જોજો ભવિષ્યમાં હિન્દુ મુસલમાનની તો વાત છોડી દો, પહેલાં તો આ થવાનું છે. અનેક લફંગાઓ દીકરીઓને લિવ ઇન રિલેશનશિપમાં ફસાવીને 2-2, 4-4 વર્ષના કોન્ટ્રાક્ટ કરશે. 2 વર્ષ પછી બીજી હારે કોન્ટ્રાક્ટ, 4 વર્ષ પછી ત્રીજી હારે કોન્ટ્રાક્ટ, ધંધો ખોલી દેશે. તમે મને કહો અથવા સાંભળનારા માણસો કોમેન્ટમાં જણાવો, ભાઈ તમને આ વ્યાજબી લાગે છે આ યુસીસી? આવું હોય? તમે એમ કહો છો કે 2 વર્ષ 3 વર્ષ પૂરતો કોન્ટ્રાક્ટ કરી શકાય છે છોકરા છોકરીએ ભેગા રહેવાનો, આ કેટલું વ્યાજબી છે? અને કોન્ટ્રાક્ટ તમે શું કામ રસ્તો કરી આપો? જે લોકો જેને નીતિ નિયમ નેવે મૂક્યા છે એ તો કરવાના બધું જ. અમુક છોકરા એવા છે, અમુક છોકરીઓ એવી છે જે મન ફાવે એવું કરે, એ ભલે કરે, પણ તમે એને કાયદેસરનો દરવાજો ખોલી આપો, રસ્તો કરી આપો, પ્લેટફોર્મ બનાવી દીધું, પછી તો બધા જ કરવાના છે, પછી તો બધા ચાલુ જ પડી જવાના છે. તો શું કામ યુસીસીના નામે આવું બધું કરો છો તમે? લિવ ઇન રિલેશનશિપ આપણા ભારત દેશમાં, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિમાં એ વસ્તુ હાલે જ નહીં. હવે શું કહેવાનું? અને એ છોકરા કાયદેસરના ગણાશે. માનો કે એક છોકરો ને એક છોકરીએ લિવ ઇન રિલેશનશિપ કર્યું, 3 વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો ભેગા રહેવાનો, મામલતદારને અરજી આપી એટલે મામલતદારે ઓકે ભાઈ વાંધો નહીં, જાઓ રહેવા માંડો રાજકોટમાં ગમે એના મકાન ભાડે રાખીને, મોરબી રોડે. હવે રહેવા માંડ્યા, એક છોકરો થયો. સરકાર એમ કહે છે યુસીસીના કાયદાની કલમ 396 કે આ છોકરા માન્ય છોકરા ગણાશે. હવે ઓલા બંનેને ડખો થયો, એ બંને છૂટા પડી ગયા. છૂટાછેડા તો લેવાના નથી, કેમ કે લિવ ઇન છે. છોકરાનું શું? એ છોકરો કમલમમાં મૂકી આવવાનો, ભાજપના ખોળે બેહાડ દેવાનો. ભાજપના જિલ્લે જિલ્લે જે કમલમ બન્યા છે એમાં એક આખો અલગથી એક આખો હોલ બનાવવો પડશે કે લિવ ઇનથી થયેલા છોકરાઓને ખોળે બેહાડવાનો રૂમ. અને દરેક ભાજપના જિલ્લા પ્રમુખોએ દર વર્ષે સમારંભ રાખવાનો, ખોળે બેહાડવાનો સમારંભ. લિવ ઇનથી જેટલા છોકરા પેદા થાય એ બધા લઈ લેવાના અને ભાજપવાળા એને મોટા કરવાના, ભણાવવાના, પેજ પ્રમુખ બનાવવાના. આવા ધંધા કરવાના શું યુસીસી? મને કહો હાલો આવી રીતે હોય? એક છોકરો ને એક છોકરી કોન્ટ્રાક્ટમાં ભેગા રહે, પછી છોકરા કરે, પછી એ લીગલ સંતાન ગણાય ને એ 2 નોખા થઈ જાય તો હાંચવવાના કોને? કમલમવાળાએ? હું તો પત્ર લખવાનો ભાજપના પ્રદેશ પ્રમુખને કે લિવ ઇનથી જેટલા છોકરા થાય ને એને રાખવા માટે કમલમમાં એક રૂમની વ્યવસ્થા કરવામાં આવે, જિલ્લે જિલ્લે મૂકી આવવાના, લઈ જા તારો. યુસીસીના નામે એવી બનાવટ હાલે છે, કોઈને વાસ્તવિકતા ખબર નથી. તમે કલમ 396 વાંચો, કલમ 2 વાંચો, તમને બધી ખબર. મેં તો વાંચ્યો, હું અંદર બોલ્યો આ બધું. અહીં તમારે સામે નહીં, અંદર યાદ બોલ્યો, ન ગમ્યું હું ભાજપવાળા. ગોપાલભાઈ, વિધાનસભાના ક્ષેત્રમાં તમે પ્રથમ વખત ગયા હતા, બધી ચર્ચાઓ જોવા મળી હતી, જે મુદ્દાઓ આવતા હતા સામે, સરકારે એકે સારું કામ કર્યું એવું લાગ્યું ખરા તમને? કોઈને ખબર નથી કયું કામ સારું છે, ઇવન ભાજપના નેતાને નથી ખબર. હવે મારે તો કેમ તમને કેવું કયું સારું છે લ્યો? નહીં તો તમે નાગરિક તરીકે ન કહી દેત કે ગરીબોને કિલો ખાંડ આપે છે એ બહુ સારું લાગે છે મને, એમ તમે કહી દેત. અથવા કોઈ પણ કહી શકે કે ગરીબોને 2 કિલો ચોખા આપે છે, મસ્ત કામ છે. અથવા તમે એમ કહી શકે કે દરેક બસ સ્ટેશનોની અંદર જે 1 રૂપિયા મૂતરવાની જે મૂતડીની વ્યવસ્થા કરી છે મસ્ત કામ છે, મજા આવી જાય છે મૂતરવાની. કેમ કોઈ ના કીધું? કેમ કે કોઈને ખબર નથી કયું સારું છે. તો મારે પરાણે ગમે એને સારું કહી દેવું. અને હોત 1 નહીં 5 કામ સારા હોત
તો કાલે સત્ર પૂરું થયા પછી આ લોકોએ બહુ મોટું આમ તમાશો ને તામઝામ ન રાખ્યો હોત કે એક મહિનાના અંતે અમે આ 3 સારા કામ કર્યા. કાંઈક તો પ્રોગ્રામ રાખ્યો હોત ને, રાખ્યો કાંઈ? ગામની અંદર સુલભ શૌચાલય બને ને તો એનાય ઉદ્ઘાટન કરવા પહોંચી જાય છે. એવી માનસિકતાની આ ટોળકી છે ભાજપવાળા. તો અવડું એક કામ સારું કર્યું હોય તો ઓછા ઉતરે એમ છે? ત્રીજા માળેથી ઠેકડા મારે એવા છે. પણ કોઈ કાંઈ બોલ્યા વગર સત્ર પૂરું કરીને ઘરે વહી ગયા. એક શબ્દ બોલ્યું નથી. શું કામ? બધાને ખબર છે ટાઈમ પાસ કરીને આવ્યા છે. અંતિમ સવાલ. વિસાવદરના લોકો કહે છે કે ગોપાલ ઇટાલિયાનો ફોન બંધ જ આવે છે. નહીં, મારો ફોન એવો છે કે મારી પાસે એક જ નંબર છે. 2 નંબર હું રાખતો નથી, કેમ કે હું 2 નંબરીયો માણસ નથી. સિંગલ નંબર છે. ઓલ ગુજરાતમાં લગભગ મારો નંબર બધા પાસે. મારા પોતાની ફોન બુકમાં મારા ફોનમાં 15,000 નંબરો સેવ છે. 15,000 લોકોને હું પોતે સેવ કર્યા ઓળખું. એ સિવાય હજારો લોકો પાસે મારો નંબર. એટલે મારામાં સતત એટલા બધા ફોન આવે કે સતત કોકનો ફોન ક્યારેક ચાલુ હોય. ધારો કે અત્યારે હું ઇન્ટરવ્યૂ બેઠો છું તો અત્યારે મારો ફોન બંધ આવે, કેમ કે અત્યારે હું ઉપાડવાનો જ નથી. તમે મને કર્યો તમને એમ લાગે બંધ છે, હું ગાડી બેસીશ તો ફોન ચાલુ થઈ જાય. એટલે આ બધા વિષયો બનતા હોય છે. હું એક માણસ છું અને ફોન અમર્યાદિત સંખ્યામાં આવે છે તો ક્યારેક ફોન ચૂકાઈ જાય, એવું બને, સ્વાભાવિક. એમાં હું કાંઈ ખોટું નથી માનતો. લોકોએ કીધું હશે તો સાચું હશે, પણ મારી એક મર્યાદા છે. પણ તમે કોઈ પણ ગુજરાતના ગમે એ માણસને પૂછશો ને કે વિસાવદરમાં, તો કે ગોપાલભાઈ. તો હું લોકોની લાગણી એટલી બધી છે કે બધા મને ઓળખે છે, બધા પાસે મારો નંબર છે અને બધાની લાગણી છે કે મારી જ્યારે વાત કરવી છે એટલે થોડુંક નોન મેનેજેબલ છે. હું કોઈ મારો બચાવ નથી કરતો. મારો ફોન ક્યારેક ન લાગ્યો હોય, ક્યારેક ન ઉપડ્યો, એવું બને જ છે. પણ એનું કારણ આ છે, કેટલાક ધારાસભ્યો એવા છે કે જેને દુનિયામાં કોઈ ઓળખતું નથી, એટલે એને કોઈ દી કોઈ ફોન કરવા જ નથી. એટલે એના ને એના 5 જણા ફોન કરે એટલે ઉપાડે ને હે કર્યા કરે. અમારી જેવા માણસો એવા છે કે જે લોકોની લાગણી જેટલી બધી છે કે બધા જ લોકો અમારી હારે જોડાણેલા છે. અને હું એક છું અને દરેકની લાગણી હોય છે ગોપાલ હારે જ વાત કરું, એના પીએ હારે ન કરું ને એના સ્ટાફ હારે ન કરું. એટલે એક અમારી મર્યાદા આવી ગઈ છે ફોન પર વાત કરવાની બધા હારે. અને બીજું કે આપણે કોઈકની સામે બેઠા હોય ને, ક્યારેક ઇન્ટરવ્યૂમાં બેઠા હોય, ક્યારેક મિટિંગમાં બેઠા હોય, ક્યારેક સભામાં બેઠા હોય, ક્યાંક રેલીમાં બેઠા હોય, આખો દી કંઈ ફોન લઈને તો બેઠા નથી. એટલે આ એક મર્યાદા આવી ગઈ છે, ટેકનિકલ મર્યાદા છે. અને એનો હમણાં હાલ કોઈ અત્યારે કોઈ રસ્તો નથી. કેમ કે તમે ફોન કરો તમારું એવું જ કે ગોપાલના પીએ હારે નહીં, ગોપાલ હારે જ વાત કરું. બીજો એવું કે પાંચમો એવું કે રોજના 100 માણસો એવું કે તો હું ઇન્ટરવ્યૂમાં ક્યારે બેસું, મિટિંગમાં ક્યારે જાઉં, કલેક્ટરને ક્યારે મળું, મુખ્યમંત્રીને ક્યારે મળું, વિધાનસભામાં ક્યારે જાઉં, ફેમિલીમાં શું કરું. એટલે એ તમારી વાત સાચી છે, પણ હવે અત્યારે આ વાત છે એમાં. બિલકુલ. તો આ હતા આપણી સાથે ગોપાલ ઇટાલિયા. વિધાનસભાની અંદર આમ તો પ્રથમ વખત તેઓ ધારાસભ્ય બન્યા પછી ગયા હતા. એ મુદ્દે પણ ચર્ચા કરી, યુસીસી મુદ્દે પણ ચર્ચા કરી અને વિસાવદર અને રાજુ કરપડા જે મુખ્ય મુદ્દા હતા તેમની ઉપર પણ તેને જવાબ આપ્યો.